મેઘ સવારી દક્ષિણ બાજુ ઉપડી અને સૌરાષ્ટ્રમાં વરસાદ રોકાયો, પણ વરસાદ રોકાયા પછી હવે જ્યાં પાણી ઉતરી રહ્યા છે ત્યાં જગ્યાએ જગ્યાએ નુકસાનીના ઉઝરડા જોવા મળી રહ્યા છે। ભાવનગર અને અમરેલીમાં તોફાન મચાવનારા મેઘરાજાએ આંખમાંથી પાણી કાઢી દે એવી તારાહી કરી નાખી છે। ક્યાંક એવી ખાના ખરાબી જોવા મળી રહી છે કે જેમાંથી માણસો ક્યારે બેઠા થશે એ આપણને વિચાર આવી જાય। મેઘો ગયો, મુશ્કેલી મુકતો ગયો, આંધી ગઈ, રહી ગયા ઉઝરડા, રોડ રસ્તા ધોવાયા, આશિયાના છીનવાયા। સૌરાષ્ટ્રને 2 દિવસ ઘમરોળી મેઘરાજા આગળ તો વધી ગયા છે, પણ પાછળ છોડી ગયા છે મુશ્કેલી અને તારાજી। સાપના ગયા બાદ જેમ લીસોટા રહી જાય તેમ જગ્યા જગ્યાએથી તારાજી તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મેઘરાજાએ આ 2 દિવસમાં સૌથી વધુ ખાના ખરાબી ભાવનગરમાં સર્જી છે। ભાવનગર સિહોરના ટાણા ગામે પાણીના પ્રકોપથી 4 થી 5 મકાન ધરાશાયી થયા હતા। જળપ્રલયે જાણે આખા ગામને બાનમાં લેતા આખા ગામમાં નુકસાની જોવા મળી રહી છે। ગામના અનેક રસ્તા ધોવાઈ જતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અને ખૂબ પાણી આવવાથી ગામમાં ઘણા મકાનો પડી ગયા છે અને આજ જે સ્થળે અમે ઊભા છીએ એ સ્થળ પર 8 થી 10 મકાનો આવેલા છે, ત્યાં તે લોકો 3 દિવસથી તેમના ઘર સુધી પહોંચી શક્યા નથી। તો તંત્રએ પણ આજ દી સુધી કોઈ પણ જાતની નોંધ લીધી નથી। હવે જુઓ ભાવનગરના વલભીપુરના હાલ, જ્યાં નદીમાં આવેલા પૂરે રોડ રસ્તા અને કોઝવે ધોઈ નાખ્યા। વલભીપુરના નસીદપુરથી તોતણિયાળાને જોડતો કોઝવે કેરી નદીના પૂરમાં ધોવાઈ ગયો છે, જેનાથી આસપાસના 4 ગામના લોકો હેરાન થયા છે। ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલી બિલ્ડિંગ ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારની છે, જ્યાં જર્જરિત હાઉસિંગ બોર્ડની બિલ્ડિંગ તોફાની વરસાદનો માર સહન કરતા મરણ પથારીએ પડેલી જોવા મળી રહી છે। જો કે આ બિલ્ડિંગને ખાલી કરી દેવામાં આવી છે, પણ આસપાસના રહીશો આ જોખમી બિલ્ડિંગ તોડી પાડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। આ બિલ્ડિંગ કાલે રાતની ધરાશાયી થઈ ગયેલી છે ને બધા મોટા જે માળિયા છે બધું પડી ગયું છે। વર્ષથી આમના પ્રોસેસ છે ને કોઈ અધિકારી કોઈ સરકારી કોઈ આવ્યું નથી આની જે આગળનું માહિતી લેવા માટે। અંદર પુલ કોઈ રહેતું નથી, તો હવે પછી આટલા સમય માટે રાખવાનું કારણ શું? કોઈ બી હવે કાંઈ પ્રોસેસ છે સાચું લીગલી કરવી પડે, બાકી કોઈ જાનાન થાય ત્યારે બધું કરવાનું। ભાવનગરમાં થયેલી નુકસાનીનો તાગ મેળવવા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા ભાલ પંથકની મુલાકાતે આવ્યા હતા, જેમણે ભાલ પંથકના ગામોની મુલાકાત કરીને ચિતાર મેળવ્યો હતો અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। ખાલી ભાવનગરમાં જ તારાજી અને તબાહી જોવા મળી રહી છે એવું નથી। પાણીના નિકાલ માટે જે પણ કરવું પડે એ તંત્ર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને નેશનલ હાઈવે જે પણ વિભાગ છે એ ઝડપથી કાર્યવાહી કરશે। ભાવનગરની સાથે અમરેલીમાં પણ આફતના વરસાદે કહેર મચાવ્યો છે। અમરેલીના સાવરકુંડલાના હિપાવડલ ગામે નદીમાં આવેલા પૂરે પુલ તોડી પાડ્યો। સ્મશાનગૃહ જવાના રસ્તા પર આવેલા પુલનો ઉપયોગ લોકો ખેતર જવા માટે કરતા હતા, જોકે પુલ ધરાશાયી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અમે બહુ મુશ્કેલીમાં છે। આ પુલ તૂટી ગયો છે, ત્યાંથી શમશાને જવાય એમ નથી। આગળ 500 વીઘા જમીન છે, ત્યાં જઈ શકાય એમ નથી। જમીનની અંદર વાવેતર થઈ ગયું છે, લોકોને ખેતર જવું છે પણ જઈ શકવી એમ નથી। 100 વીઘા જમીનની અવર જવર છે અહીંયા, અને અત્યારે રસ્તો હાવ બંધ છે। 2 દિવસ કોઈ જઈ શકતું નથી ખેતર, અને આ મુસીબત તો બાજુમાં મેકી, પણ કોઈ અવસાન થયું હોય તો શમશાને જવાય એવી કોઈ પરિસ્થિતિ નથી। આફતના વરસાદે રાજકોટ જિલ્લામાં પણ નુકસાન કર્યું છે। રાજકોટ ધોરાજીના પોસ્ટ ઓફિસ રોડથી જમનાવડ રેલવે ફાટક સુધીનો રોડ પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયો। રસ્તા પર મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। જમનાવડ રોડ આખો પેટ્રોલ પંપથી લગાડીને ફાટક સુધીનો રસ્તો વર્ષો થયા એટલી હદે બિસ્માર છે ને ભાઈ કે કોઈ ધ્યાન જ નથી દેતું। આરસીસી રોડ કરવાનું પણ જે કરેલું છે મંજૂર થઈ ગયું છે ને ટેન્ડર પાસ થઈ ગયું ને હજી સુધી થીંગડા બુરવા પણ નથી આવતા। પહેલા જ વરસાદની અંદર જોવો હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે। પહેલા જ વરસાદમાં પાણી અને ભરચકા ખાડા થઈ ગયા છે, બધા પડે છે અને અહીંયા રહેવાય એવું નથી। કેટલા સમય છે તકલીફ છે? આમનું વર્ષો થયા તકલીફ જ છે, કોઈ દી રોડ સારો થયો જ નથી। અકસ્માતો કેવા થાય છે? અકસ્માતો રોજ દીમાં 3-4 વાર બધે પડે છે, 3-4 વખત પડી। આ બધા વચ્ચે રાજકોટ શહેરના દિવાનપરા વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં જ મસ્ત મોટો ભૂવો પડ્યો છે।
ચોમાસા દરમિયાન અમદાવાદમાં ભૂવા પડવાની ઘટના સામાન્ય હોય છે, પરંતુ હવે આ રાજકોટમાં પણ શરૂ થયું છે. રાજકોટના દિવાનપરા વિસ્તારમાં આવેલી શેરી નંબર 18ની અંદર એકાએક ગઈકાલે સાંજના સમયે અહીંયા રસ્તો હતો એ નીચે ઉતરી ગયો હતો અને મોટો ભૂવો છે એ પડ્યો છે. સામાન્ય રૂપથી રાજકોટની જમીન પથરાળ છે ને અહીંયા આ પ્રકારના મોટા ખાડાઓ પડવાની શક્યતાઓ ખૂબ જ ઓછી હોય છે, પરંતુ તમે જોઈ શકો છો કે અહીંયા જે નીચેથી પસાર થતી ગટરની લાઈન છે તેના ઉપરનું આખું જે જમીનનું આખો સરફેસ હતો એકાએક તૂટી પડ્યો હતો અને અવળો મોટો ભૂવો છે અહીંયા પડ્યો. આમ સૌરાષ્ટ્રમાંથી હાલ પૂરતો તો મેઘરાજાએ વિરામ લીધો છે, પણ તે પાછળ છોડતો ગયો છે અપાર મુશ્કેલી અને તારાજી. વરસાદ રોકાયા બાદ હવે ગામડે ગામડેથી નુકસાનીના ઉઝરડા સામે આવી રહ્યા છે, જે લોકોની અસહ્ય પીડા દર્શાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.